આવતીકાલે 11 તારીખ અને 12 તારીખે 2 દિવસ રાજ્યની અંદર છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટાઓ પડશે. કોઈ જગ્યાએ હળવા ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટી. બંગાળની ખાડીની અંદર ફરીથી એક મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવનાઓ. ધીમે ધીમે હવે આયોડી છે પણ પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે. અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યો છે. એ જે 10-11 દિવસનો સમયગાળો છે એમાં સાર્વત્રિક અને ભારે રાઉન્ડની પણ શક્યતાઓ છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તાર જે બાકી રહી ગયો છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવી શકે છે? જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ સારા પડવાની સંભાવનાઓ ચોક્કસથી છે. હાલ જોઈએ તો આજે 10 ઓગસ્ટનો દિવસ છે ને આમ જોઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ છે તે ક્યાંય એવો કહી શકાય એવો નથી જોવા મળી રહ્યો. અને સાથે જ જોઈએ તો ઓગસ્ટ માસની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદ છે તે ઓછો જોવા મળ્યો છે. તો આગામી દિવસોમાં વરસાદની શું શક્યતાઓ છે? જે રીતે પરેશભાઈ પોતાના વાર્ષિક કાર્યક્રમમાં પણ કહ્યું હતું કે 1 થી લઈને 15 ઓગસ્ટમાં કોઈ ખાસ બહુ એવા વરસાદ, ભારે વરસાદ જોવા નહીં મળે ને એ પ્રકારે જ અત્યારે ગુજરાતમાં છે વરસાદમાં વિરામ જોવા મળી રહ્યો છે. તો હવે આગામી સમયમાં વરસાદ ક્યારે, અત્યારે શું કોઈ સિસ્ટમ સક્રિય છે કે કેમ, અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કેવો વરસાદ પડશે તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો અત્યારે ગુજરાતના દરેક ખેડૂતોની નજર આપના પર છે, કારણ કે આપ અત્યારે સતત સિસ્ટમોને ટ્રેક કરો છો. અત્યારે ચોમાસાને લઈને સતત લોકો છે તે આપની પાસેથી જાણવા માંગે છે. તો પરેશભાઈ, શું કહેશો કે અત્યારે ચોમાસાની શું સ્થિતિ છે? અને ખાસ કરીને આપે તો અગાઉ જ કહ્યું હતું કે કોઈ ભારે વરસાદની શક્યતા નથી હાલ 15 તારીખ સુધી. તો આગામી સમયમાં ભારે વરસાદ ક્યારે? જો કૃપાલસિંહભાઈ, પહેલી વાત તો એ છે કે અત્યારે અરબ સાગર ને બંગાળની ખાડી બંનેમાં થોડીક નીરસતા જોવા મળી રહી છે. અત્યારે જે સોમાલિયન જેટ હોય છે એ પણ આવી રહ્યા છે. ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠે એ પવન ફૂંકાઈ રહ્યા છે. સાથે અત્યારે પ્રશાંત મહાસાગરની અંદર એક ટાઇફૂન બનેલું છે. હવે એ ટાઇફૂનને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે સંપૂર્ણ ભેજ છે એ પ્રશાંત મહાસાગર તરફ જઈ રહ્યો છે. એટલે આપણે અહીંયા કોઈ સિસ્ટમ નથી બની રહી અને ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ ખસી ગઈ છે. એટલે હમણાં કોઈ ભારે વરસાદની સંભાવનાઓ ગુજરાતમાં નથી. હા, એક ચોક્કસથી છે કે અત્યારે 700 HP લેવલે મધ્યપ્રદેશના ઇન્દોર થી પૂર્વ દિશામાં અને અત્યારે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ એક સર્ક્યુલેશન ગતિ કરી રહ્યું છે. એ સર્ક્યુલેશન રાજસ્થાન તરફ જઈ રહ્યું છે, ગુજરાત તરફ નથી આવી રહ્યું. જેને કારણે હવે લગભગ આવતીકાલે 11 તારીખ અને 12 તારીખે 2 દિવસ રાજ્યની અંદર છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટાઓ પડશે. કોઈ જગ્યાએ હળવા ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા. બાકી કોઈ વિશેષ સારા વરસાદની કે સાર્વત્રિક વરસાદની અત્યારે સંભાવનાઓ દેખાતી નથી. અને જે ટાઇફૂન છે પ્રશાંત મહાસાગરનું, એ ટાઇફૂન એકદમ નિષ્ક્રિય થઈ જાય ત્યાર પછી બંગાળની ખાડીની અંદર ફરીથી એક મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવનાઓ છે. ને એ સિસ્ટમને કારણે અરબ સાગર પણ સક્રિય થશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે હમણાં વરસાદની સંભાવનાઓ નથી, પણ ચોક્કસથી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદનો એક સારો એવો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે. એ પછી ધીમે ધીમે હવે આયોડી છે પણ પોઝિટિવ ફેઝમાં આવતો જાય છે. અત્યારે ખૂબ સ્ટ્રોંગ બન્યો છે, જેને કારણે સપ્ટેમ્બર મહિનો છે તેમાં એકંદરે સારા વરસાદ થશે. એટલે આમ તો અત્યાર સુધી જે ઘણા ખેડૂતોમાં ચિંતાનો વિષય હશે કે વરસાદ ખેંચાયો છે, કુવામાં નવા પાણી નથી આવ્યા, પણ એ તમામની જે ચિંતા છે એ સપ્ટેમ્બર માસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં દૂર થશે. એટલે કે સારા શિયાળુ પાક વાવી શકાય એવા પાણીની પણ વ્યવસ્થા થાય તેવી શક્યતાઓ અત્યારે અમને લાગી રહી છે. જી પરેશભાઈ, આમ જોઈએ તો જુલાઈ માસમાં જે એક બાદ એક વરસાદના ભારે રાઉન્ડ જોવા મળ્યા, એવો ભારે રાઉન્ડ ઓગસ્ટ માસમાં શું જોવા મળી શકે છે? હા, ઓગસ્ટની 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બરનું જે સેશન છે એ જે 10-11 દિવસનો સમયગાળો છે એમાં સાર્વત્રિક અને ભારે રાઉન્ડની પણ શક્યતાઓ છે. અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સંપૂર્ણપણે સારા વરસાદ છે એ એકંદરે વરસતા રહેશે. જી પરેશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદ ક્યારે, અને સૌરાષ્ટ્રમાં શું નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય પ્રકારના વરસાદ પડશે? બિલકુલ, સૌરાષ્ટ્રમાં પણ જે આ 26 ઓગસ્ટ બાદથી જે સારા વરસાદની જે શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રને પણ લાભ મળશે. 5 રીજન છે જે આપણા હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ 5 રીજનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે. ને એમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી જે વરસાદની શરૂઆત થશે તો એ સેશન થોડુંક લાંબુ ચાલશે. અને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર પાણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ ચોક્કસથી અત્યારે લાગી રહી છે. જી પરેશભાઈ, આમ તો આપણે ઓગસ્ટના મધ્ય ઉભા છીએ, તો આગામી સમયમાં શું કોઈ આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતાઓ છે? કારણ કે છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે પાછોતરા વરસાદ ખૂબ પડે છે, તો આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતાઓ છે?
આમ તો ગુજરાતની અંદર ચોમાસું છે 15 જૂન થી લઈને 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય છે ને હમ, આ વર્ષે જી, પણ લગભગ લાગી રહ્યું છે કે 10 ઓક્ટોબર સુધી તો ચોમાસું છે એ ચાલશે. 10 ઓક્ટોબરે ચોમાસું છે એ ગુજરાતમાંથી વિદાય લે તેવી સંભાવનાઓ છે, પણ ચોમાસું વિદાય લે પછી પણ પાછળથી વરસાદ છે એ ઘણી વખત જોવા મળતા હોય. આ વર્ષે ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું, જેમાં ખાસ કરીને 23 અથવા તો 24 ઓક્ટોબર આસપાસથી વરસાદની ગતિવિધિ જોવા મળશે ને એ જે વરસાદની ગતિવિધિ હશે એ ક્યાંક ને ક્યાંક જે તૈયાર થયેલો ખેતી પાક હોય એના માટે નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જી પરેશભાઈ, ખાસ કરીને આ વર્ષે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તાર જે બાકી રહી ગયો છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવી શકે છે? વરસાદી રાઉન્ડની કોઈ શક્યતાઓ છે? પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમ તો અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જેમાં બિલકુલ. દ્વારકા, જામનગર અને 50% પોરબંદરના વિસ્તારો છે. હમ. એટલે એ તમામ વિસ્તારની અંદર અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. આવનારા સમયમાં એટલે કે લગભગ સપ્ટેમ્બરની અંદર ત્યાં પણ સારા વરસાદો જોવા મળશે. જોકે 26 ઓગસ્ટથી જે વરસાદની શરૂઆત થાય એમાં પણ જો સિસ્ટમ વધુ મજબૂત હશે હમ. અને અરબ સાગરના ઉત્તરી ભાગનું જે તાપમાન ડાઉન થશે તો ઓગસ્ટના છેલ્લા દિવસોમાં પણ ત્યાં વરસાદની સંભાવનાઓ છે. બાકી જે સપ્ટેમ્બર મહિનો છે એ સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબર સુધીના જે 40 દિવસનો સમયગાળો છે, એ 40 દિવસ છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ થાય અને એકંદરે ત્યાં પણ શિયાળુ પાક વાવી શકે ખેડૂતો એ પ્રકારની પાણીની વ્યવસ્થા થાય એવું તો એક ચોક્કસથી અનુમાન છે. પરેશભાઈ, આમ તો સતત આપ હવામાનને લઈને જે પ્રિડિક્શન કરતા હોવ છો અને સિસ્ટમોને ટ્રેક કરતા હોવ છો, ખેડૂતો પણ એટલા માટે જ આપની આગાહી જોતા હોય છે, કારણ કે એકદમ સચોટ અને સરળ ભાષામાં હોય છે. તો પરેશભાઈ, એ પણ જાણવું છે કે અત્યારે બંગાળની ખાડીને અરબ સાગર શું સક્રિય છે? અરબ સાગર ને બંગાળની ખાડી સક્રિય ચોક્કસથી છે. અત્યારે બંગાળની ખાડીની જે અસ્થિરતા છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. હમ. સાથે અત્યારે સોમાલિયન જેટ આવી રહ્યા છે, એ પણ અત્યારે સારા સંકેતો ગણાય. અરબ સાગરમાં અત્યારે કરંટ ચોક્કસથી જોવા મળી રહ્યો છે. હમ. પણ અત્યારે જે ટાઇફૂન છે પ્રશાંત મહાસાગરની અંદર, જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ અને એના જે ભેજવાળા પવનો છે એ પ્રશાંત મહાસાગર તરફ એટલે કે પૂર્વ દિશામાં ગતિ કરી રહ્યા છે. જોકે એ ટાઇફૂન છે આવનારા 2 થી 3 દિવસની અંદર ચાઇના ઉપર લેન્ડફોલ થઈ અને આગળ વધી જશે. ત્યાર પછી એ ટાઇફૂન નિષ્ક્રિય થઈ જશે. ત્યાર પછીથી આ જે અરબ સાગર ને બંગાળની ખાડીની જે સક્રિયતા છે એનો લાભ આપણે મળશે. એટલે સક્રિય ચોક્કસથી છે, પણ ટાઇફૂનને કારણે અત્યારે સિસ્ટમો નથી બની રહી. જી પરેશભાઈ, આમ તો જુલાઈ માસ ને સપ્ટેમ્બર માસની જો સરખામણી કરીએ, જો કે જુલાઈ માસમાં વધુ જ વરસાદ પડતો હોય છે, પરંતુ શું સપ્ટેમ્બર જુલાઈ માસ જેવો રહેશે? બિલકુલથી આ વર્ષે સપ્ટેમ્બર માસ છે એ સારો રહેવાની સંભાવનાઓ છે, કેમ કે જુલાઈ મહિનો છે એકંદરે આ વર્ષે મધ્યમ રહ્યો છે. જોકે હમ. 1 થી 2 રાઉન્ડની અંદર અતિવૃષ્ટિ પણ જોવા મળી, જેમાં જુલાઈનું પ્રથમ અઠવાડિયું અને જુલાઈનું છેલ્લું અઠવાડિયું. જી. પણ આ વર્ષે જે અલ્નીનોની ઇફેક્ટ હતી, જેને કારણે જુલાઈમાં એવું થયું છે કે જ્યાં વરસાદ પડ્યા ત્યાં ધોધમાર પડી ગયા, બિલકુલ. ન પડ્યા ત્યાં બિલકુલ ન પડ્યા. પણ જી. અત્યારે જે આઈઓડી છે એ જોકે જુલાઈમાં જ પોઝિટિવ થઈ ચુક્યો હતો અને હમ. અત્યારે વધુ સ્ટ્રોંગ બનતો જાય છે. એટલે આયોડીનને કારણે સપ્ટેમ્બર મહિનો છે એ આપણે વધુ સારો રહેશે. એટલે જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ સારા પડવાની સંભાવનાઓ ચોક્કસથી છે. જી પરેશભાઈ, અલ્નીનોની શું અસર છે? આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ અને તમે જે રીતે કહ્યું હતું કે અલ્નીનો પણ મજબૂત થઈ રહ્યો છે આઈઓડીની સાથે સાથે, તો અલ્નીનોની શું અસર છે અત્યારે? અલ્નીનો સ્ટ્રોંગ થઈ ચુક્યો છે. અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન જુલાઈની સરખામણીએ લગભગ 0.50 ડિગ્રી અપ થયું છે. એટલે અલ્નીનો સ્ટ્રોંગ છે. લગભગ ઓગસ્ટના એન્ડ સુધીમાં સુપર અલ્નીનોમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે. પણ કૃપાલસિંહભાઈ, જરૂરી નથી કે અલ્નીનો હોય એટલે બિલકુલ. ગુજરાતના ચોમાસા ઉપર નેગેટિવ અસર પડે. જી. ભારતના લગભગ બીજા રાજ્યોમાં અત્યારે ચોમાસું ગુજરાત કરતા પણ ખરાબ પરફોર્મન્સ બતાવી રહ્યું બિલકુલ. છે. બિલકુલ. છતાં પણ ગુજરાતમાં બહુ વાંધો નથી, કેમ કે આપણે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે કર્ણાટક, કેરળ, કોંકણ, ગોવા હોય, આ બધા જે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો છે ને એને આયોડીનો ફાયદો મળી રહ્યો છે. અને જેટલો અત્યારે અલ્નીનો સક્રિય થઈ રહ્યો છે એ સ્ટ્રોંગ બની રહ્યો છે, એટલું જ સામે આયોડી પણ મજબૂત બની રહ્યો છે. એટલે આપણે તો ગુજરાતને તો ચોમાસું સારું જ રહેવાનું છે. ને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર લગભગ એવરેજ 58% સુધીનો ચોમાસાનો વરસાદ વરસી ચુક્યો છે. પછી અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવી પણ પરિસ્થિતિ હોય, અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ હોય, બિલકુલ. અમુકમાં બિલકુલ. મધ્યમ હોય, પણ એવરેજ 58% સુધીનો વરસાદ વરસ્યો છે. ને આપણું વાર્ષિક કાર્યક્રમમાં જે અનુમાન છે કે લગભગ 90 થી લઈને 93% સુધીનું ચોમાસું થશે, એ જી. મુજબ થવાની સંભાવનાઓ છે. એટલે હજુ 45% જેટલો વરસાદ વરસે તેવી પૂરી શક્યતાઓ છે. ને એ વરસાદ પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈ અને 10 ઓક્ટોબર સુધીમાં વરસશે. એટલે સપ્ટેમ્બર મહિનો છે એ ખાસ આપણા માટે અગત્યનો રહેવાનો છે અને એમાં સારા વરસાદ પડવાના છે. જી
સર આમ તો અંતિમ પ્રશ્ન છે. આપે તો અનેક ચોમાસા જોયા છે ને આપ દર વર્ષે જે પ્રિડિક્શન કરતા હો છો, લાખો ખેડૂતો આપને નિષ્દિન જોતા હોય છે. તો આ વર્ષે પરેશભાઈના મતે 2026 નું ચોમાસું કેવું, અને ખાસ કરીને અત્યારે આપણે જે ચોમાસાના મધ્ય ઉભા છીએ, તો 2026 ના ચોમાસાને સર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જોકે સ્વાભાવિક રીતે ચોમાસાની શરૂઆત થઈ એ પહેલા જ આપણે એપ્રિલ મહિનામાં જે અનુમાન લગાવી અને વાર્ષિક કાર્યક્રમ મૂક્યો હતો એમાં જી, પણ જણાવ્યું હતું કે ચોમાસું છે એ નબળું નથી થવાનું, પણ ગયા બિલકુલ. વર્ષે 109% તો એની જગ્યાએ આ વખતે લગભગ 90 થી 93% થાય, એટલે ચોમાસું અસમંજસ વાળું તો ચોક્કસથી બિલકુલ. છે, એટલે એમાં હમ, ના ન કહી શકાય. અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એના માટે હવે right. નબળું થઈ ચૂક્યું છે. જી, કેમ કે હવે કદાચ આપણે ગમે એટલો વરસાદ પડે તો મગફળી કપાસ જેવા પાકનું વાવેતર છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં નથી થઈ શકવાનું, બિલકુલ. એટલે ત્યાં એને બીજા પાકો વાવવા પડે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારો હોય ત્યાં ચોમાસું અત્યારે નબળું છે, બીજા વિસ્તારની અંદર મધ્યમ છે. અને અત્યારે એકાદું પિયત છે એ ઓગસ્ટ મહિના દરમિયાન આપવું પડે એટલે એક ઘટ છે, પણ અંતે આપણે પાણી થઈએ તો પણ પછી બહુ ચિંતાનો વિષય નહીં રહે. રાઈટ. તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. ખાસ કરીને પરેશભાઈ આવનારા ચોમાસા, આગામી દિવસોમાં પડનારા વરસાદ, અલ્નીનોની અસર અને આ 2026 ના ચોમાસાને લઈને અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.